जय श्री कृष्ण मित्रों। હવે આગળ જોઈએ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર આગળનો ભાગ। આગળ મેં 5 વિડીયો પોસ્ટ કરેલા છે, આના પછીનો વિડીયો છે। ઘણી બધી થિયરી છે આ ચેપ્ટરની અંદર, એટલે ઘણા બધા વિડીયો બનશે। એના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ। છેલ્લે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો જોઈ ગયા, પણ હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ। तो विद्युत क्षेत्र रेखाओं लाक्षणिकता में सौथी पहला धन विद्युत बार क्षेत्र रेखा। सौथी पहला तो धन और ऋण आ बे विद्युत भारों तमारी जोड़े छे। तो धन विद्युत भार क्षेत्र रेखाओं त्रिज्यावर्ती रीते बहारनी तरफनी दिशा में तथा ऋण विद्युत बार क्षेत्र रेखाओं त्रिज्यावर्ती अंदर तरफनी दिशा में होय छे। आपणे आगळ जोई गया कि जो धन विद्युत भार होय तो एनी क्षेत्र रेखाओं त्रिज्यावर्ती रीते बहारनी तरफ होय अने ऋण होय तो त्रिज्यावर्ती अंदरनी तरफ जोवा मळे। एटले धन अने ऋणनी क्षेत्र रेखाओं तमने अहींया जोवा मळे छे, बराबर। जे त्रिज्यावर्ती अलग अलग दिशामां तमने जोवा मळे। आ रीते धन विद्युत बारनी क्षेत्र रेखा मैं आगळ समजायेलुं छे तमने कि भाई तमे एकम धन विद्युत भार मूको एटले क्षेत्र बारनी तरफ आवे। अहींया एकम धन विद्युत भार मूको एटले ऋण विद्युत भार एने पोतानी तरफ खेंचे એટલે અંદરની તરફ, એટલે ધનની બહારની તરફ અને ઋણની અંદરની તરફ। પછી બીજું છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક। વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। આ વસ્તુ સમજીએ। વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। એવું કઈ રીતે હોઈ શકે કે ભાઈ એ જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। જો મિત્રો જેમ કે આપણી પાસે કોઈ ક્ષેત્ર રેખા છે, હવે આ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ ક્ષેત્ર શોધવું એટલે જે તે બિંદુ આપણે સ્પર્શક દોરવો પડે। જે તે બિંદુએ સ્પર્શક દોરીએ એટલે અહીંથી આપણે એક સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકની દિશામાં આપણને જોવા મળે, બરાબર। જેમ કે એક સ્પર્શક અહીંથી દોરીએ આપણે કે ભાઈ આ રીતે એક સ્પર્શક દોરી દીધું, તો આ જે સ્પર્શક દોરીએ છીએ એ સ્પર્શકની દિશામાં આપણને ક્ષેત્ર મળે। ગમે તે બિંદુ, ધારો કે એક આ બિંદુ છે અને આ બિંદુએ સ્પર્શક દોરો છે, તો ત્યાં પણ સેમ મેથડથી જ આપણે કામ કરીશું। અહીંયા પણ એક બિંદુએ સ્પર્શક દોરી દઈએ, બરાબર। अलग अलग बिंदुए जे कई तमने वक्र आपवामां आवे ए वक्रना कोई पण बिंदुए दोरेलो स्पर्शक ते बिंदुए क्षेत्रनी दिशा आपने दर्शावे। पछी मित्रों आगळ जोईए बे क्षेत्र रेखाओं क्यारे पण एकबीजाने छेदती नथी, कारण के जो कोई बिंदु पासे बे क्षेत्र रेखाओं एकबीजाने छेदे तो छेदन बिंदु पासे बंने रेखाओने दोरे स्पर्शक आकृतिमां दर्शाव्या प्रमाणे ते ज बिंदु पासे क्षेत्रने बे दिशा होवानुं सूचन करे छे, जे शक्य नथी। તમે ક્ષેત્ર રેખાઓ દોરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો। અહીંયા એક પહેલી એક ક્ષેત્ર રેખાઓ અહીંયા દોરી આપણે, આ બીજી ક્ષેત્ર રેખાઓ, દરેક ક્ષેત્ર રેખામાં કોઈ એક જ કોમન બિંદુ પડે છે। આગળ જોઈ ગયા પ્રમાણે દરેક એ બિંદુએ આપણે જો બે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે। એટલે E1 અને E2 એ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। હવે એક જ બિંદુએ બે દિશાઓ શક્ય નથી। ફરીથી મિત્રો એક જ બિંદુએ બે દિશાઓ મળે જે શક્ય नहीं। एक ज बिंदु आपने क्यारे भी बे दिशाओं मळशे नहीं। એટલે ત્રીજી શક્યતા પણ એટલે ત્રીજી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કે ભાઈ બે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી અને જો છેદે તો એક જ છેદન બિંદુ પાસે બે સ્પર્શકો મળે જે શક્ય નથી। હવે ચોથું, સ્થિર વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો રચતી નથી। भविष्य में जोईशुं कि गतिमान विद्युतभार तंत्र क्षेत्र रेखाओं तेमज चुंबकीय क्षेत्र रेखाओं बंध गाळो रची सके, पण स्थिर विद्युतभार तंत्रनी क्षेत्र रेखाओं क्यारे पण बंध गाळो रची सकती नथी। जो मित्रों जोई शको छो एक धन विद्युतभार छे आपणी जोड़े अने एक ऋण विद्युतभार छे। तो आ धननी क्षेत्र रेखाओं निकळे बहार अने ऋणमां दाखल थाय छे। धननी क्षेत्र रेखाओं निकळीने ऋणनी अंदर दाखल थाय छे, पण पछी ए ऋणमांथी धनमां जती નથી, આમ રિવર્સમાં જતી નથી। એટલે કે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો ના રહે છે। એ ધનમાંથી નીકળે ને ઋણની અંદર દાખલ થાય, પણ ક્યારે પણ ઋણમાંથી ધનમાં જાય નહીં। આ ક્ષેત્ર રેખા માટેનો એક નિયમ છે, બરાબર। આ એક યાદ રાખવાનો તમારે। બીજું, સ્થિર ફરીથી એની એ જ વસ્તુ એકવાર ફરીથી, સ્થિર વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો રચતી નથી।
બરાબર. ભવિષ્યમાં આપણે જોઈશું કે ગતિમાન વિદ્યુતભાર આજ લખવાની જરૂર નથી, ભવિષ્યમાં જોઈશું કે રચી શકે છે કે નથી. આપણે અત્યારે હાલ પૂરતું આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. પછી ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્રરેખાની તીવ્રતાનો ખ્યાલ આપે છે. તમે અહીંયા જોઈ શકો છો ક્ષેત્રરેખાઓ અહીંયા વધારે ગીચ હોય, જો વધારે ગીચ હોય તો તીવ્રતા વધારે, ઓછી ગીચ હોય તો તીવ્રતા ઓછી. પછી સૈદ્ધાંતિક રીતે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અસંખ્ય હોય છે, પરંતુ વ્યવહારમાં આમ કરવું શક્ય હોતું નથી. હવે કોઈ એક વિદ્યુતભાર માટે અસંખ્ય અનંત ક્ષેત્રરેખાઓ દોરી શકાય છે, પણ આવું વાસ્તવિકતામાં ક્યાંય મળતું નથી. અનંત ક્ષેત્રરેખાઓ હોય, અનંત, પણ વાસ્તવિકતામાં એવું આપણે મેળવી શકીએ નહીં, કારણ કે અનંત જેવું તો કંઈ હોતું જ નથી, કંઈ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. બરાબર. એટલે કે આવી સ્થિતિમાં આપણે એમ કહીએ કે સૈદ્ધાંતિક રીતે તો ક્ષેત્રરેખાઓની સંખ્યા અસંખ્ય હોય છે, પણ વ્યવહારમાં શક્ય નથી. વ્યવહારમાં કોઈ પણ વિસ્તારમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એવી રીતે નક્કી કરવામાં આવે છે મિત્રો કે જેથી તે વિસ્તારના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને લંબરૂપે કલ્પેલી એકમ ક્ષેત્રફળવાળી સમતલ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુ પાસેના ક્ષેત્રની તીવ્રતાને સમપ્રમાણમાં હોય છે. બરાબર. આગળ જોઈ ગયા આપણે ક્ષેત્રરેખાની સંખ્યા તે બિંદુ પાસે તેની તીવ્રતાને સમપ્રમાણમાં હોય છે. આગળની થિયરીમાં વસ્તુ જોઈ ગયા. બરાબર. ક્ષેત્રરેખાઓની સંખ્યા n એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E ના સમપ્રમાણ, n ચલે છે E પેલા ડેલ્ટા ઓમેગા ઘનકોણના જે સંદર્ભમાં આપણે આખી વસ્તુ જોઈ ગયા એની જ વસ્તુ અહીંયા આપણને બતાવવામાં આવે છે. આમ જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ ત્યાં ક્ષેત્રરેખાઓની ગીચતા વધારે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓની પ્રબળતા ઓછી ત્યાં ક્ષેત્રરેખાઓની ગીચતા ઓછી. આમ આ રીતે તમે ક્ષેત્રરેખાઓની ગીચતા પરથી આ વસ્તુ ગોઠવી શકો. બરાબર. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આ ક્ષેત્રરેખાઓની ગીચતા દર્શાવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે ક્ષેત્રરેખાની ગીચતા વધારે, એટલે આપેલ જે P1 જે ક્ષેત્રફળ છે, બંને ક્ષેત્રફળ સરખા છે, P1 અને P2, પણ આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની તીવ્રતા વધારે, કારણ કે અહીંયા ગીચતા વધારે છે, વધારે ગીચ છે ક્ષેત્રરેખાઓ, અને અહીંયા ક્ષેત્રરેખાઓ ઓછી ગીચ છે, એટલે અહીંયા તીવ્રતા ઓછી. એટલે કે આકૃતિ પરથી જોઈ શકાય કે P1 બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બિંદુ P2 આગળની તીવ્રતા કરતાં વધુ છે. આમ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આમ સમાન વિદ્યુત ક્ષેત્રરેખાઓ, હવે જો વિદ્યુત ક્ષેત્રરેખાઓ સમાન હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. સમાંતર ક્ષેત્રરેખાઓ જો દોરવામાં આવે તો એકબીજાથી સમાન અંતરે મળે છે. બરાબર. આ તમારી વિદ્યુત ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા છે. 6 મુદ્દા બરાબર ધ્યાનથી જોઈ લેજો. 6 મુદ્દા એકવાર ફરીથી નજર માર લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે ક્ષેત્રફળ સદિશ અથવા પૃષ્ઠ સદિશ, આ પણ એક મહત્વનો મુદ્દો છે. ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય અથવા પૃષ્ઠ સદિશ? તો કોઈ પણ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ એ તે પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો અને તે પૃષ્ઠને લંબરૂપે બહારની તરફની દિશામાં હોય છે. એટલે આપેલા પૃષ્ઠનો લંબ સદિશ, આપેલા પૃષ્ઠનો લંબ સદિશ, જેમ કે એક આકૃતિમાં બતાવેલું છે કે બે ક્ષેત્રફળ જે પૃષ્ઠ બતાવે તો એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય, તો તેને લંબ બહારની તરફ આવતી દિશામાં આપણને ક્ષેત્રફળ સદિશ મળે. બંધ પૃષ્ઠના સદિશો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં અને પૃષ્ઠની સ્થાનિક સપાટીને લંબ હોય છે. પૃષ્ઠની સ્થાનિક સપાટીને લંબ હોય છે. જેમ કે આપણી પાસે ધારો કે આ રીતે એક સપાટી છે, આને મારે લંબ સદિશ દોરો, પૃષ્ઠ સદિશ, તો આ ક્ષેત્રફળને લંબ સદિશ દોરવા માટે અહીં એક પૃષ્ઠ કલ્પી લઈએ અને એને લંબની તરફ, બહારની તરફ લંબ દિશામાં આપણે દોરી દઈએ. કોઈ પણ સદિશ હોય, ગમે તે સદિશ હોય, એને લંબ રૂપે આપણે દોરવાનું. ગમે તે પૃષ્ઠ સદિશ તમે દોરો, જેમ કે આ વર્તુળાકાર સપાટી છે, હવે મને લંબ રૂપે એનું સદિશ દોરવું હોય તો એ સપાટીને લંબ રૂપે આને લંબ થાય, આને લંબ કંઈક આ દિશામાં થાય. જે તે સપાટીને લંબ તમે દોરો તો સપાટીને લંબ કંઈક આ રીતે આપણને મળે. આ જે તે સપાટીને લંબ કહેવાય. જનરલી મોટાભાગે આપણે વર્તુળાકાર કિસ્સા આવીએ તો આ રીતે લંબ રીતે તમને મળે. આ સપાટીને લંબ કહેવાય. આ બધા પૃષ્ઠ સદિશો કહેવાય. બરાબર. આ બધા કેવા છે? પૃષ્ઠ સદિશો છે. અને આ પૃષ્ઠ સદિશો, જેમ કે આના માટે પૃષ્ઠ સદિશ અહીંયા મળે,
આના માટે પૃષ્ઠ સદિશ, આનો પૃષ્ઠ સદિશ, આનો પૃષ્ઠ સદિશ કે જે તે સપાટીને લંબ, દરેકે સદિશ પૃષ્ઠ, દરેકે સપાટીને લંબ તમને પૃષ્ઠ સદિશ અહીંયા મળી જાય. આ રીતે અલગ અલગ પૃષ્ઠ સદિશ તમને મળે. બરાબર. એટલે જે તે ક્ષેત્રફળ સપાટીને લંબ રૂપે, નળાકાર હોય તો એ જ વસ્તુ નળાકારની અંદર પણ લાગુ પડે. ગમે તે આકાર હોય એવું કોઈ જરૂરી નથી. ગમે તે આકાર તમે એની અંદર ગોઠવી શકો. જે આકાર તમે ગોઠવો એ સપાટીને લંબ રૂપે તમને આ મળે. ક્લિયર? એટલે સપાટીને લંબ રૂપે આ ગોઠવણ આખી. ચલો મિત્રો, હવે નેક્સ્ટ મુદ્દા ઉપર જોઈએ. વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ કોને કહેવાય? ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ એટલે ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. વિદ્યુત ક્ષેત્રમાં જે બિંદુએ, જે તે બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપ આપે છે. પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોને કહેવાય? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપ આપે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે જે તે બિંદુએ ક્ષેત્રરેખાઓની સંખ્યા, જે તે બિંદુએ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. ફરીથી, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા. જેટલી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે એટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે. આગળ જોઈ ગયા. અને જેટલી ક્ષેત્રરેખાઓની તીવ્રતા ઓછી અથવા ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી, તીવ્રતા ઓછી. હવે જો વિદ્યુત ક્ષેત્રને લંબ એક ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થાય? ઈ ડેલ્ટા એસ. શું કર્યું? તો વિદ્યુત ક્ષેત્ર, સમજો, વિદ્યુત ક્ષેત્ર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યાને આપણે તીવ્રતા કહીએ છીએ. તો મેં શું કર્યું? તીવ્રતાને ક્ષેત્રફળ વડે ગુણી નાખીએ. તીવ્રતાને ક્ષેત્રફળ સાથે ગુણી નાખીએ તો શેનું મૂલ્ય મળે? તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળે. આ મને શેની મૂલ્ય મળ્યું? તો ઈ ડેલ્ટા એસ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એટલે આ ઈ ડેલ્ટા એસ શેનું મૂલ્ય બતાવે છે? એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા બતાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેમ કે આ ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ, આ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ રૂપે મૂકી દીધું. જો બીજી રીતે કંઈક આ રીતે બરાબર લંબ રૂપે મૂકી લીધું છે ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ઈ. હવે જો ક્ષેત્રફળ ખંડને થીટા કોણે નમાવીએ, આ રીતે થીટા કોણે નમાવી દો, આ રીતે આખું ત્રાંસું કરી નાખો, તો ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી થશે. સીધી વસ્તુ છે ને. આમાં મહત્તમ ક્ષેત્રફળ પસાર થાય, મહત્તમ ક્ષેત્રરેખાઓ પસાર થાય. આની અંદર ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘટે. બરાબર. આ રીતે થીટા કોણે નમાવી એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘટે, ઓછી થશે. તો ઈને લંબ પ્રક્ષેપ, હવે આ ઈ જે છે એને લંબ એક પ્રક્ષેપ દોરીએ ડેલ્ટા એસ. તો ઈને લંબ પ્રક્ષેપ થાય ડેલ્ટા એસ કોસ થીટા. આ ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ માટે, સરફેસ એટલે ક્ષેત્રફળ. તો ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થાય? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે ઈ ડેલ્ટા એસ. પણ હવે ડેલ્ટા એસ ની જગ્યાએ આપણે શું કર્યું? ડેલ્ટા એસ કોસ થીટા. તો ડેલ્ટા એસ કોસ થીટા, તો ક્ષેત્રરેખાઓની સંખ્યા શું મળી? ડેલ્ટા એસ કોસ થીટા. હવે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો કોસ 90 નું મૂલ્ય 0. એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા 0. બરાબર. એટલે કે ક્ષેત્રરેખાઓ ડેલ્ટા એસ ને સમાંતર થાય, પૃષ્ઠની સમાંતર થાય. માટે કોઈ પણ પ્રકારની ક્ષેત્રરેખાઓ સપાટીમાંથી બહાર થશે નહીં. આમ ક્ષેત્રફળ ડેલ્ટા એસ માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ ને નીચે મુજબ મળે આપણને. એટલે આમ ડેલ્ટા એસ માંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા. ફ્લક્સ એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા. ફરીથી કહું છું મિત્રો, ફ્લક્સ એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા. ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ અથવા ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ઈ ડોટ ડેલ્ટા એસ, કારણ કે એ ડોટ બી તો એ બી કોસ થીટા. તો એ રીતે ઈ ડોટ ડેલ્ટા એસ એટલે ઈ ડેલ્ટા એસ કોસ થીટા. કેમ? આપણે તો બી કોસ થીટા આપણને મળે છે અહીંયા. ક્ષેત્રરેખાઓની સંખ્યા કોસમાં, હવે કોસને દર્શાવવા માટે ડોટ પ્રોડક્ટ લઈએ તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા. થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. હવે અહીંયા ઈ ડેલ્ટા એસ કોસ થીટાને બે રીતે લઈ શકાય. પહેલો તો ભાઈ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા, એટલે ઈ ગુણ્યા ક્ષેત્રફળનો ઈ ને લંબ દિશાનો પ્રક્ષેપ. બીજું ઈ કોસ થીટા ડેલ્ટા એસ એટલે ઈ નો ક્ષેત્રફળ ખંડ એટલે લંબ દિશામાંનો ઘટક ગુણ્યા ક્ષેત્રફળ ખંડનું માન. ગુણ્યા ક્ષેત્રફળ ખંડનું માન. ખ્યાલ આવે છે? ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા એટલે કે ઈ ગુણ્યા ક્ષેત્રફળ ઈ ને લંબ દિશાનો પ્રક્ષેપ. બીજું
ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા કોસ થીટા ડેલ્ટા એસ, એટલે કે ઈનો ક્ષેત્રફળ ખંડ ને લંબ દિશામાંનો ઘટક ગુણ્યા ક્ષેત્રફળ ખંડનું માન. આમ વિદ્યુત ક્ષેત્ર ઈ અને આપેલા પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો, આપેલા પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા લેસ ધેન 90 હોય તો ફ્લક્સ ધન મળે, કારણ કે કોસ થીટા ધન બરાબર. થીટાનું મૂલ્ય 90 કરતાં ઓછું હોય તો ત્રિકોણમિતિ પ્રમાણે કોસ થીટા ધન, અને એ રીતે થીટાનું મૂલ્ય 90 કરતાં વધારે હોય તો કોસ થીટા પ્રમાણે થીટાનું મૂલ્ય કોસ થીટાનું મૂલ્ય ઋણ, એટલે ફ્લક્સ ઋણ થઈ જાય. બરાબર. એટલે ફ્લક્સ ધન ક્યારે થાય અને ફ્લક્સ ઋણ ક્યારે થાય? તો જ્યારે થીટાનું મૂલ્ય 90 કરતાં ઓછું તો ફ્લક્સ ધન, અને જ્યારે થીટાનું મૂલ્ય 90 કરતાં વધારે ત્યારે ફ્લક્સ ઋણ. બંધ સપાટીમાં, હવે ટૂંકમાં બંધ પૃષ્ઠની સપાટીમાં પ્રવેશી ક્ષેત્રરેખાનું ફ્લક્સ ઋણ ગણાય, અને બહાર નીકળતી અથવા તો નિર્ગમન પામતી ક્ષેત્રરેખાનું ફ્લક્સ ધન ગણાય. એટલે ફ્લક્સ ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય? તો બહાર નીકળતી ક્ષેત્રરેખાઓનું ફ્લક્સ ઋણ, અને અંદર દાખલ બહાર નીકળતી હોય તો ધન, અને બહાર અંદર દાખલ થતી હોય તો ઋણ. બરાબર. જોવું હોય તો કંઈક આ પ્રમાણે આપણે એને જોઈ શકીએ છીએ. જેમ કે આ જ સપાટી મેં તમને ઉદાહરણ આપેલું છે. જો અહીંયા જોઈ લો મિત્રો, એક એવી ગોઠવણ વિચારીએ આપણે. આ એક સપાટી છે. બરાબર. હવે આ સપાટીની અંદર જો ફ્લક્સ અંદર દાખલ થાય, ક્ષેત્રરેખા આ રીતે દાખલ થાય, સપાટીને લંબરૂપે જ હોય, ના હોય તો પણ કોઈ જરૂરી નથી. બરાબર. હવે આ બધાની અંદર જે ફ્લક્સ છે એ અંદરની બાજુ દાખલ થાય છે. હવે સિમ્પલ ઉદાહરણ આપું કે ક્ષેત્રરેખાઓ દાખલ ક્યાં થાય? ઋણમાં થાય કે ધનમાં થાય? તો ઋણ વિદ્યુત ભાર હશે. તો કેવું હશે આ? ઋણ વિદ્યુત ભાર. અને એ જ પ્રમાણે જો ધન હોત તો ક્ષેત્રરેખાઓ ક્યાં જાય? બહારની તરફ. આમાં બહુ મોટી આકૃતિ નહીં દોરતો હું. તો ક્ષેત્રરેખાઓ ક્યાં જાય? બહારની તરફ. હવે બહાર હોય તો કેવું હશે? ધન. એટલે ધનનું ક્ષેત્ર બહાર નીકળે, ઋણનું ક્ષેત્ર દાખલ થાય. ટૂંકમાં જો ક્ષેત્રરેખાઓ અંદર જતી હોય તો ફ્લક્સ ઋણ, ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય તો ફ્લક્સ ધન ગણાય. આ વસ્તુ અહીંયા કહે છે. એવું ખૂણામાં પણ છે. થીટા લેસ ધેન 90 ધન, થીટા ગ્રેટર ધેન 90 ઋણ. કેમ? કારણ કે કોસનું મૂલ્ય, જો કોસ થીટામાં થીટાનું મૂલ્ય 90 કરતાં ઓછું તો ધન, 90 કરતાં વધારે તો ઋણ. જો અનિયમિત બંધ પૃષ્ઠ હોય તો સમગ્ર પૃષ્ઠની નાના નાના સૂક્ષ્મ. હવે અનિયમિત પૃષ્ઠ હોય તો શું કરવું? તો મિત્રો અનિયમિત પૃષ્ઠ હોય તો સમગ્ર પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરવામાં આવે, દરેક પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ મેળવવામાં આવે. અને જો આકૃતિમાં દર્શાવ્યું છે કે અનિયમિત આકાર, એનો એક ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ વિચાર્યો, અને લંબ રૂપે કોઈ એક એન સદિશ, એકમ સદિશ છે, એન એ એકમ સદિશ છે કે જે દિશા માટે વપરાય છે. એટલે નાના ખંડોમાં વિભાજિત કરો, દરેક ખંડનો પૃષ્ઠ સદિશ મેળવવામાં આવે છે. પછી મિત્રો આ પૃષ્ઠખંડને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ શોધવામાં આવે છે, અને બધા પૃષ્ઠખંડોનો સદિશ સરવાળો કરવામાં આવે છે. જેમ કે કોઈ પૃષ્ઠખંડ માટે ફ્લક્સ ડેલ્ટા ફાઈ 1, હવે જેમ કે આના માટે જોઈએ તો ડેલ્ટા ફાઈ 1 બરાબર E1 ડેલ્ટા S1, ડેલ્ટા ફાઈ 2 બરાબર E2 ડેલ્ટા S2, અપ ટુ ડેલ્ટા ફાઈ n બરાબર En ડેલ્ટા Sn મળે. આમ કુલ ફ્લક્સ બધાનો સરવાળો સિગ્મા E ડેલ્ટા S, અને જો લિમિટ E ડેલ્ટા S, આ તમારો કુલ ફ્લક્સ થઈ ગયો. શું કર્યું? તો સૂક્ષ્મ પહેલાં તો એક અનિયમિત આકાર લઈ લીધું, પછી નાના નાના ખંડોમાં વિભાજિત કરીને દરેક ખંડનો ફ્લક્સ E1 ડેલ્ટા S1, E2 ડેલ્ટા S2 અપ ટુ ડેશ મળે. અને આ બધી પ્રોસિજર પતી જાય પછી મિત્રો કુલ ફ્લક્સ ફાઈ બરાબર બધાનો સરવાળો સિગ્મા એટલે સરવાળો E ડેલ્ટા S, અને જો લિમિટ ડેલ્ટા S ટેન્સ ટુ 0 હોય તો ઉપરનો સરવાળો સંકલનમાં બની જાય, એટલે ફાઈ બરાબર સંકલન ઓફ E ડોટ ડેલ્ટા E ડોટ ds. શું કહેવાય? E ડોટ ds. વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠ સંકલન. હવે આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. ds એટલે પૃષ્ઠ, આ સંકલન વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. એટલે વિદ્યુત ફ્લક્સ, અને આનો એકમ શું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, અને ds એટલે મીટર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર નહીં આવે. સારું મિત્રો,
હા, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, કેમ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ અને ઇન્ટુ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, આટલું તમને મૂલ્ય મળે. આ વિદ્યુત ફ્લક્સનો એકમ થયો. ક્લિયર? આ પ્રમાણે આખી ગોઠવણ તમને જોવા મળશે. બરાબર? આ વિદ્યુત ફ્લક્સ અને એના માટેની ગોઠવણ. એકવાર ઝડપથી રિવાઇઝ કરી દઈએ. ફ્લક્સની અંદર શું કર્યું આપણે? પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ રીતે મળે, ક્ષેત્રરેખાઓની સંખ્યા કઈ રીતે શોધાય, પછી થીટા કોણ જેટલું નમાવો, ઈ ડેલ્ટા એસ કોસ થીટા 0 હોય તો સમાંતર થઈ જાય. પછી ફ્લક્સ એટલે ઈ ડોટ ડેલ્ટા એક્સ, ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. અને પછી એના બે ઘટકો વિચાર્યા. ફ્લક્સ ક્યારે ધન હોય, ફ્લક્સ ક્યારે ઋણ હોય, અનિયમિત આકાર હોય તો શું કરવું, અનિયમિત પૃષ્ઠ હોય તો શું કરવું, તો અનિયમિત બંધ પૃષ્ઠ હોય તો એના માટે આવી મેથડ જોવા મળે. ચલો, જય શ્રી કૃષ્ણ.